સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના નાસીનગર ડિમોલેશન મામલે હવે તંત્રમાં દોડધામ મચી ગઈ છે। સુરત ભૂતિયા ડિમોલેશનનો આ મુદ્દો, જેમાં ગાંધીનગર આ મુદ્દો પહોંચ્યો છે। ભૂતિયા ડિમોલેશનમાં ગાંધીનગરથી ગુપ્ત રાહે શરૂ કરાઈ છે તપાસ। ભૂતિયા ડિમોલેશનનો ડખો ગાંધીનગર સુધી પહોંચી ગયો છે। સુરત મનપા પોલીસ મળી સોપારી ફોડવાની વાત થઈ રહી છે। સમગ્ર મામલે સુરત પોલીસને બહાર રાખી તપાસ કરવામાં આવશે। સૂત્ર દ્વારા હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। રેન્જ આઈજીને સમગ્ર જે મામલે છે રિપોર્ટ સોંપવા આદેશ આપવામાં આવ્યો છે। નવનિયુક્ત પદાધિકારીઓને બોલાવ્યા ગાંધીનગર। તો સમગ્ર મામલે હવે બંધ બારણે સરકારે મેળવી છે માહિતી। તો ગાંધીનગર સુધી આ મુદ્દો પહોંચી ગયો છે। બંધ બારણે તપાસ કરવામાં આવશે। આ સમગ્ર તપાસમાં સુરત પોલીસને બાકાત કરવામાં આવશે। કોના રહેમ નજર હેઠળ આ તમામ ડિમોલેશન કરવામાં આવ્યું છે, કોને છાવરવામાં આવી રહ્યા છે, ઘણા બધા અનેક સવાલ ઉઠી રહ્યા છે। કેટલાક દિવસથી સવાલ ઉઠ્યા કે રાતોરાત કોણ ડિમોલેશન કરીને જતું રહ્યું। જો કે પોલીસના ચાપતો બંદોબસ્ત સાથે આ ડિમોલેશન થયું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। જે મનીષ, સુરતમાં જે ડિમોલેશન થયું આખરે મીડિયામાં હોહા થઈ પછી હવે જાગ્યું છે તંત્ર અને ગાંધીનગર સુધી આ મુદ્દો પહોંચ્યો છે। जी बिल्कुल बात करिए तो जे रीतना 100 જેટલા વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, ભૂતિયા ડિમોલેશન કરવામાં આવ્યું હતું। અધિકારીઓને પૂછવામાં આવ્યું હતું કે કોણે તોડ્યું, તો મહાનગરપાલિકાના અધિકારી પાસે કોઈ પણ પ્રકારનો જવાબ નહીં હતો કે કોણે તોડ્યું, ખબર નથી। સામાન્ય રીતે નાનું બાંધકામ જો ગેરકાયદેસર થતું હોય તો અધિકારી તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે અને જે નોટિસ આપવાની કાર્યવાહી કરે છે, સાથે જ તોડી નાખવાની પણ કાર્યવાહી કરે છે। પરંતુ અહીં 100 થી વધુ મકાનો તૂટી ગયા, કોઈને ખબર નથી। હવે તમામ જે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા ત્યારબાદ હવે જે કહેવાય કે તંત્ર જાગ્યું છે અને તંત્રએ છે ગાંધીનગર સુધી જે કહેવાય દોડ લગાવી છે અને હવે ગાંધીનગરથી રિપોર્ટ માંગવામાં આવ્યા છે અને પ્રાથમિક તપાસમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે આ તપાસ હવે સુરત પોલીસ નહીં પરંતુ જિલ્લા પોલીસ વડા કરશે કે આ કાંડ કર્યો તો કોણે કર્યો, કોણે સોપારી ફોડી, કારણ કે પોલીસની હાજરી અને અધિકારીની હાજરીની વચ્ચે જ આ 100 જેટલા મકાનોનું ડિમોલેશન થઈ ગયું હતું। બીજી બાજુ વાત કરીએ તો સૌથી મોટા સમાચાર, જ્યારે જે બિલ્ડર પર આરોપ મૂકવામાં આવે છે, હું તમને બતાવવા માંગીશ કે જે પાલિયા એલિગેન્સ બિલ્ડિંગ છે તે બની રહ્યું છે, આનું બાંધકામ ચાલી રહ્યું છે, પરંતુ મહાનગરપાલિકા તરફથી એને નોટિસ ફટકારવામાં આવી છે કે બાંધકામ માટે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવાની હોય છે તે મંજૂરી અથવા પરવાનગી લેવામાં નથી આવી, એટલે નોટિસ પર ફટકારવામાં આવી છે। પરંતુ મહત્વની વાત, નોટિસની અંદર ટેકનિકલ બાબત દર્શાવવામાં આવી છે કે આ જે ખાડો ખોદવામાં આવ્યો છે અને ખાડો જે ચોમાસા દરમિયાન ભયજનક અને પાણી ભરાઈ રહેશે તેવી ભીતિ અને લોકોને હેરાન પરેશાની થશે તેવી ભીતિથી આ નોટિસ ફટકારવામાં આવી છે અને ખાડો પૂરવાની વાત કરી છે। પરંતુ જે દિવસે મહાનગરપાલિકા આ ડિમોલેશન કરવા આવી ત્યારે કેમ આટલું મોટું બાંધકામ થઈ ગયું, જોઈ શકાય છે કે અત્યારે 30 થી 40% જેટલું બાંધકામ છે તે પણ થઈ ગયું છે। આ તમામ જે બાંધકામ છે નોટિસ આપવાથી જ દર્શાવે છે કે ગેરકાયદેસર બાંધકામ છે। ત્યારે અસલમભાઈ સાયકલવાલા છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। અસલમભાઈ, શું કહેશો, કઈ રીતના નોટિસ ફટકારવામાં આવી છે, કોણ છે બિલ્ડર અને કેમ હજી સુધી કાર્યવાહી નથી થઈ? આ જે જમીન છે એ સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નંબર 7માં આવેલ સર્વે નંબર 1267, 1268 અને 1268 છે। 1268 પર જે નાસીનગરનું ડિમોલિશન થયું એ વસાહત આવતી હતી। અત્યારે જે બાંધકામ થયું છે ને હાઈરેજ બિલ્ડિંગોના કામ 70% જેવા થયા છે એ લગભગ 1268 છે ને મારી જાણ મુજબ જે બેઝમેન્ટનું કામ થયું છે ને પહેલો સ્લેબ નાખી રહ્યા છે એ સર્વે નંબર 1267 છે, જેની કોઈ પણ પ્રકારની મંજૂરી પ્લાન મંજૂર માટે કરવામાં આવેલ નથી। કોઈ પ્લાન મંજૂર નથી, એની બાંધકામની રજા ચિઠ્ઠી નથી, પરંતુ આ બિલ્ડર ભારતીય જનતા પાર્ટીનો ધનદાની બિલ્ડર છે, એટલે એને સુરત મહાનગરપાલિકાના કોઈ કાયદા લાગતા નથી। શું નામ છે બિલ્ડર? એ બિલ્ડરનું કોઈ શૈલેષ અને સંજય નામના કોઈ બિલ્ડર છે અને જમીન માલિક હજુ પણ પારસી લોકોના બોલાય છે ઓન પેપર। એટલે એ જે બિલ્ડર છે એને અત્યારે જે સેન્ટ્રલ ઝોન મારફત અરજી જે નોટિસ ફટકારવામાં આવી છે એ એટલા માટે છે કે ચાલુ ચોમાસામાં એક રૂટીન નોટિસ બધાને આપવામાં આવે છે। એ નોટિસ છે ખરેખર મહાનગરપાલિકાના તંત્રમાં હજુ નૈતિકતા હોય ને એને પોતાની ફરજ સમજતા હોય તો આ બાંધકામના પ્લાન મંજૂરની રજા ચિઠ્ઠી, બાંધકામની રજા ચિઠ્ઠી કેન્સલ કરવી જોઈએ અને પ્લાનને ના મંજૂર કરવું જોઈએ। સાહેબ, બાંધકામની મંજૂરી જ નથી, સામાન્ય રીતના મંજૂરી નહીં હોય તો મહાનગરપાલિકા કાર્યવાહી કરતી હોય છે। ડિમોલેશનને 10 દિવસ થઈ ગયા, તે દિવસે પણ મહાનગરપાલિકાની અધિકારીની નજર પડી હશે, અત્યાર સુધી કેમ કોઈ કાર્યવાહી નથી કરી, જેને લઈને અનેક પ્રશ્નો પણ ઉભા થાય છે મહાનગરપાલિકાના અધિકારીઓ પર? એક શહેરમાં કોઈ સામાન્ય માણસ પોતાનું ઘર બનાવે ગ્રાઉન્ડ પ્લસ 3 માળનું, તો એને બીપીએમસી એક્ટના બધા કાયદા અધિકારીઓ બતાવી દે અને એને ડિમોલિશન કરતા હોય, ફોટા પાડતા હોય ને પ્રેસ નોટ રિલીઝ કરતા કે મેં આજે આ ગેરકાયદેસર બાંધકામ ડિમોલિશન કર્યું। એમને છઠ્ઠીનું ધાવણનું પીધું હોય
તો આવે ને આ ગેરકાયદેસર બાંધકામને ડિમોલિશન કરે તો મને પણ લાગે ને તમને પણ લાગે કે ના એની ફરજ બજાવતો થઈ ગયો છે. કારણ કે એમને પગાર સુરત મહાનગરપાલિકાના પ્રજાના પરસેવાથી તિજોરીમાંથી નથી મળતો. આ બિલ્ડર જે ભ્રષ્ટાચાર રૂપિયા આપે છે એનાથી લોકોનું ઘર ગુજરાન ચાલે છે. એટલે મુખ પ્રેક્ષક બનીને આ તમાશો જોઈ રહ્યા છે. શું કહેશો તમે આ બાબતે કોઈ રજૂઆત કરશો? કારણ કે ગેરકાયદેસર બાંધકામ તો સામાન્ય જનતા પણ કરી શકતી હોય છે, લોકો કરતા જ હોય છે અને મહાનગરપાલિકા એક્શન લેતી પણ હોય છે કે અમને ફરિયાદો મળી છે, તમારી રજા ચિઠ્ઠી નથી, તમારા બાંધકામની કોઈ પણ પરમિશન નથી. તો આ બાબતે કોઈ રજૂઆત કરવામાં આવશે ખરી? આજે જ મારા ધ્યાન પર આવ્યું. હું આજે જ એસએમસી કમિશનર, શહેર વિકાસ વિભાગ અને સેન્ટ્રલ ઝોન ત્રણેય ડિપાર્ટમેન્ટને આપણે કરશું કે આની સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરો અને ડિમોલિશન કરો. રતનભાઈ, બીજી એક વાત છે, સોપારી ફોડી તો કોણે ફોડી અને કઈ રીતના ફોડી? સોપારી ફોડીમાં સૌથી મોટો રોલ કોઈનો છે તો એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ, એનો આખો સ્ટાફ, પીઆઈઓ સહિતનો જે હાજર હતો, પીએસઆઈ સહિતનો હાજર હતો, સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જયાંગ જીવનરામજીવાલા અને બીજો કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ. બિલકુલ, તો સોપારી કાંડ થયો છે અને આ સોપારીની અંદર 110 થી વધુ મકાનો તોડી નાખવામાં આવ્યા છે અને હવે નવો ખુલાસો થયો છે. જે બિલ્ડરના ઇશારે આ સોપારી ફોડવામાં આવી હોય એનો આક્ષેપ કરવામાં આવ્યો, તે જ બિલ્ડરનું બાંધકામની પરમિશન નથી. સામાન્ય જનતાની જો પરમિશન ન હોય, કોઈ પણ ખાની ખરાબી હોય તો મકાનો તોડી પાડવામાં આવે છે. હવે જોવું રહ્યું કે મહાનગરપાલિકાના અધિકારીનું ઈમાન કેટલી વારમાં અને કઈ રીતના જાગે છે. જી બિલકુલ મનીષ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.